મહાબોધિ મહાવિહાર મુક્તિ આંદોલનમાં એક નવી વાત જાણવા મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બૌદ્ધોની યાચિકા રદ કરવામાં આવી છે. બ્રાહ્મણ હિન્દુ ધર્મની વાત હોત તો કદાચ યાચિકા ખારીજ ના થાત તેમ લાગે છે. શું છે વિગત તે જાણીએ. નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારના બોધગયામાં આવેલા મહાબોધિ મંદિરનું નિયંત્રણ અને સંચાલન બૌદ્ધોને સોંપવાની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. મહાબોધિ મંદિર સંકુલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને ભગવાન ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલા 4 પવિત્ર ક્ષેત્રોમાંનું એક છે. આ મામલો ન્યાયાધીશ એમ સુંદરેશ અને કે વિનોદ ચંદ્રનની બેન્ચ સમક્ષ આવ્યો હતો. બેન્ચે અરજદાર સુલેખતાઈ નલિનીતાઈ નારાયણરાવ કુંભારેને સ્પષ્ટ કર્યું હતું કે તે અરજી પર વિચાર કરવા માટે તૈયાર નથી અને અરજદારે હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. પટણા હાઈકોર્ટમાં જવાની પરવાનગી. બેન્ચે કહ્યું હતું કે બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરાયેલી અરજી પર સીધી વિચાર કરી શકાતો નથી, તેથી આવી અરજી સ્વીકાર્ય નથી. વકીલે દલીલ કરી હતી કે બોધગયા મંદિર કાયદાને શક્તિહીન ગણાવીને રદ કરવો જોઈએ. દલીલો સાંભળ્યા પછી બેન્ચે અરજદારને પટણા હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી. ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું. અરજીકર્તાએ બોધગયા મંદિર વ્યવસ્થાપન અધિનિયમ 1949માં સુધારો કરવાની અને મંદિરનું નિયંત્રણ અને સંચાલન બૌદ્ધોને સોંપવાનો નિર્દેશ આપવાની માંગ કરી હતી. એવું માનવામાં આવે છે કે બોધગયા એ સ્થાન છે જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ નોંધનીય છે કે મહાબોધિ મંદિર સંકુલમાં 50 મીટર ઊંચું ભવ્ય મંદિર, વજ્રાસન, પવિત્ર બોધિ વૃક્ષ અને બુદ્ધના જ્ઞાન પ્રાપ્તિના 6 અન્ય પવિત્ર સ્થળોનો સમાવેશ થાય છે, જે અનેક પ્રાચીન સ્તૂપોથી ઘેરાયેલા છે અને આંતરિક, મધ્ય અને બાહ્ય ગોળાકાર સીમાઓ દ્વારા સારી રીતે સુરક્ષિત અને જાળવણી કરાયેલ છે. બોધગયા મંદિર કાયદામાં સુધારાની માંગ. તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલમાં રાષ્ટ્રીય લોક મોરચાના સુપ્રીમો અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ બોધગયા મંદિર અધિનિયમ 1949ની જોગવાઈઓમાં સુધારો કરવાની માંગ કરી હતી, જેથી મહાબોધિ મહાવિહાર મંદિરનું સંચાલન બૌદ્ધોને સોંપી શકાય.